કૃષાયણ એજ્યુકેશનલ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય એસપી સીસી, જેમાં એસપી વિભાગમાં આપણે બીજો પ્રકરણ કંપની સેક્રેટરી તેના વિશે માહિતી મેળવી રહ્યા છે। આનાથી આગલા વિડીયો આપણે સેક્રેટરીના ગુણો વિશે માહિતી મેળવી। હવે આજના વિડીયોમાં આપણે સેક્રેટરીની લાયકાતો વિશે માહિતી મેળવીશું। તો સૌથી પહેલાં તો સેક્રેટરીની લાયકાત એટલે શું? તો ક્વોલિફિકેશન। એક સેક્રેટરી તરીકે કોઈપણ કંપનીમાં ફરજ બજાવવી હોય તો વ્યક્તિમાં કઈ લાયકાતો હોવી જોઈએ? આમ તો કંપની ધારામાં જે છે સેક્રેટરીની લાયકાતોનો ઉલ્લેખ કરેલો છે કે આટલી લાયકાતો જે છે સેક્રેટરી તરીકે જો કોઈપણ કંપનીમાં પદ સંભાળવું હોય તો આ લાયકાતો જરૂરી છે। એ સિવાય પણ જો સેક્રેટરી પાસે વધારાની લાયકાતો હોય તો તે પોતાનું જે આ પદ છે સેક્રેટરીનું તેની જેટલી પણ ફરજો છે એ વધારે સારી રીતે નિભાવી શકે છે। સેક્રેટરીના જે છે તેને લગતા ઘણા બધા અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે, જેનો અભ્યાસ કરીને આપણે જે છે કોઈપણ કંપનીમાં આ પદ સુધી પહોંચી શકીએ છીએ। તો માહિતી મેળવીએ આવી લાયકાતો વિશે। સેક્રેટરીની લાયકાતો આ મુજબ છે। પહેલી છે શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાતમું સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમું અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, નવમું જનસંપર્કનું જ્ઞાન, અને દસમું કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન। તો આ દરેક લાયકાતો વિશે વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત। સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, એટલે કે ચાર્ટર્ડ સેક્રેટરી માટેનું આ સર્ટિફિકેટ છે। ટૂંકમાં તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવું જોઈએ। આ ઉપરાંત તેની પાસે કાયદાની ડિગ્રી હોવી જોઈએ। કાયદાની ડિગ્રી એટલા માટે કે તેણે અલગ અલગ દસ્તાવેજો કે કરારો કરવા હોય તો તેની પાસે જો કાયદાની ડિગ્રી હોય તો તેના આધારે તે આ બધા કાર્યો સરળતાથી કરી શકે છે। બીજી લાયકાત છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન। કોઈ પણ કંપની કે પેઢી જ નહીં પરંતુ નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાના નાણાકીય હિસાબો રાખતો જ હોય છે। તો આ તો મોટા પાયા પર સ્થપાયેલી કંપનીની વાત છે। તો તેના જે પણ હિસાબો રખાય છે તે અંગેનું જ્ઞાન એટલે કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન સેક્રેટરીને હોવું જરૂરી છે। કેવી રીતે? તો કંપનીના જે પણ હિસાબો થાય છે તે વ્યવસ્થિત તો રખાય જ, પણ કાયદા મુજબ રખાય છે કે નહીં તે જોવું જોઈએ। તેમજ નિયમ પ્રમાણે જે પણ હિસાબો રાખવામાં આવે છે તેનું સમયસર ઓડિટ થતું રહેવું જોઈએ। તેમજ આ હિસાબ જે કંપની દ્વારા રાખવામાં આવે છે તે શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો સ્વરૂપે રજૂ કરવામાં આવે છે। તો આ બધું જ જે છે વ્યવસ્થિત રીતે થાય, કારણ કે શેર હોલ્ડરો સમક્ષ જે છે આ હિસાબો જતા હોય છે, ઓડિટવાળા આવતા હોય છે, તેઓ હિસાબ ચેક કરતા હોય છે, માટે આ બધું જ વ્યવસ્થિત રીતે થવું જરૂરી છે। અને આ બધું તો જ શક્ય બને જો સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું બેઝિક નોલેજ હોય। તો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન પણ સેક્રેટરી માટે જરૂરી છે। બીજી લાયકાત છે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન સેક્રેટરીને હોવું જરૂરી છે। કેવી રીતે? તો મોટા પાયા પર સ્થપાયેલી કંપનીમાં અલગ અલગ વિભાગો હોય છે। અલગ અલગ વિભાગોમાં કેટલા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે। તો આ દરેક વિભાગોને જે પણ કાર્ય ફાળવવામાં આવ્યા છે તેનું સંકલન સાધવું, તેમજ તે વિભાગના કર્મચારીઓ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તે જોવાની પણ ફરજ સેક્રેટરીની છે। માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન જે છે એ હોવું જરૂરી છે। માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જ્યારે મોટા પાયા પર કાર્યો થતા હોય છે તો ત્યાં પ્રશ્નો અને મૂંઝવણો પણ ઊભી થતી જ હોય છે। તો આ દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જે છે ઓફિસ સંચાલન એટલે કે કાર્યાલય મેનેજમેન્ટનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે, જેથી તે કાર્ય સરળતાથી કરી શકે અને ઊભી થતા જે પણ પ્રશ્નો છે તેનું સોલ્યુશન લાવી શકે।
લાયકાત છે સભા સંચાલનનું જ્ઞાન. સભા સંચાલનનું જ્ઞાન શા માટે? તો સેક્રેટરી જે છે તેણે સંચાલક મંડળ સાથે સભાઓ કરવાની હોય છે કે કયા નિર્ણયો લેવા, કઈ બાબતે હવે કંપની જે છે વિસ્તાર કરવામાં આવશે. આવા ઘણા બધા પ્રશ્નોના કારણે તેને સંચાલક મંડળ સાથે મિટિંગ કરવાની હોય છે. શેર હોલ્ડરોની મિટિંગ હોય છે, ડિબેન્ચર હોલ્ડર, લેણદારો, આ બધા સાથે તેણે સભાઓ ભરવાની હોય છે. તો આ સભાઓ એટલે કે આ મિટિંગો જ્યારે શરૂ થાય એનાથી પહેલે શું શું કાર્ય કરવું, મિટિંગમાં કયા મુદ્દાઓની ચર્ચા થશે, કયા પ્રશ્નો ઊભા થશે તો તેના કયા જવાબો દેવા, કયો નિર્ણય લેવાશે તો તેની ભવિષ્યની અસરો, ગેરઅસરો, એ બધાની જે સ્પષ્ટતા જે છે કરવાની, તો તેની તૈયારી, તે દરમિયાન સભા દરમિયાન જે પ્રશ્નો ઊભા થવાના હોય તેની તૈયારી, અને સભા પછી કયા કયા કાર્યો કરવાના હોય છે એ બધી જ ફરજો સેક્રેટરીની છે. તો એના માટે પણ તેને આ સભા સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. એ સિવાય આ સભા જે બોલાવવાની હોય છે, શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય કે સંચાલક મંડળ, તો એ દરેક માટે નોટિસ મોકલવી પડે છે, એજન્ડા તૈયાર કરવો પડે છે. મિટિંગ દરમિયાન જે પણ કાર્યો થતા હોય તે અંગેની મિનિટ્સ લખવામાં આવે છે. ફોરમ અને પ્રોક્સી તરીકેના જે પણ જોગવાઈઓ હોય છે એનો પણ અમલ કરવાનો હોય છે. તો આ બધાનું યોગ્ય રીતે પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. 5મી લાયકાત છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. આપણે શરૂઆતમાં જ જોયું કે સેક્રેટરી પાસે જો કાયદાની ડિગ્રી હોય તો તેને પોતાની ફરજો પૂરી કરવામાં ખૂબ જ સરળતા રહે છે. કેમ કે અત્યારના સમયમાં જે છે સેક્રેટરી પાસે આ કાયદાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તો જ કંપનીનું સંચાલન સારી રીતે થઈ શકે. કેમ કે દરેક કંપની જે છે અલગ અલગ પ્રકારના કાર્યો કરતી હોય છે. તો એ જે કાર્ય કરતી હોય તે અંગેના કાયદાની જાણકારી સેક્રેટરીને હોવી જોઈએ. જેમ કે ભારતીય કરારનો કાયદો શું છે, સેબીનો કાયદો શું છે, માલ વેચાણ કરતા હોય તો તે અંગેનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ એક્ટ, જામીનગીરી એક્ટ, વેટ, સર્વિસ ટેક્સ, આ બધા જ કાયદાઓનું જ્ઞાન સેક્રેટરીને હોવું જરૂરી છે. જો આ કાયદાઓનું જ્ઞાન તેની પાસે હોય તે પોતાનું કાર્ય સરળ અને સચોટતાથી કરી શકે છે. સાથે સાથે જો આ કાયદાઓમાં કોઈ ચૂક થઈ અથવા તો આ કાયદાઓ પ્રમાણે જ કાર્ય થાય તો કંપનીની સંભવિત કાનૂની મુશ્કેલીઓથી પણ સેક્રેટરી દૂર રાખી શકે છે. ત્યારબાદ 6ઠ્ઠી લાયકાત છે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. તમે ઘણી વખત સવારે ન્યૂઝપેપર વાંચતા હો તો ખ્યાલ આવશે કે જો આગલા દિવસે કે સેમ ડે ચાઇના અને ભારતનું યુદ્ધ થવાનું છે અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે આ વિદેશ નીતિ અંગે આવા નિર્ણયો લેશે, જેવી આ વાતની ફેલાવાની શરૂ થઈ જાય એવું જ શેર માર્કેટમાં જે છે અપડાઉન આવવાના શરૂ થઈ જાય. તો આ બધા જે છે આર્થિક પ્રવાહોથી સેક્રેટરી માહિતગાર રહેવો જોઈએ. એટલે કે સેક્રેટરીએ જે છે ન્યૂઝપેપર છે, અલગ અલગ લેખો છે, એ બધા જ વાંચી જાહેર સંપર્ક કેળવી અને આ પ્રકારનું જ્ઞાન મેળવવું જરૂરી છે. કેમ કે કંપની જે છે એ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે, સમાજનો જ એક ભાગ છે અને સમાજના જ અલગ અલગ પક્ષકારો સાથે સંકળાયેલી છે. તો આ સમાજમાં જે પણ પરિવર્તનો આવે છે તે દરેકની કંપનીની કાર્ય પર અસર પડે છે. સાથે સાથે દેશમાં જે પણ આર્થિક અને રાજકીય પ્રવાહો ચાલી રહ્યા છે તે પણ કંપનીની કામગીરીને અસર કરે છે. માટે આ બધા જ ફેરફારોનું જે છે સેક્રેટરીએ માહિતી મેળવી, અલગ જે પણ ફેરફારો થતા હોય છે તેની જાણકારી પોતે પણ લેવાની, સંચાલક મંડળને પણ કરવાની અને તેમને જરૂરી માર્ગદર્શન આપી અથવા તો તેમની પાસેથી જરૂરી માર્ગદર્શન લઈ અને યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું, એવી આવડત સેક્રેટરીમાં હોવી જરૂરી છે. 7મી લાયકાત છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. એટલે કે કરંટ ઇસ્યુઝ. વર્તમાનમાં જે પણ થઈ રહ્યું છે તે સમસ્યાઓની માહિતી મેળવી અને તેના આધારે કંપનીને કઈ દિશામાં વાળવી તેનું જ્ઞાન સેક્રેટરીને હોવું જરૂરી છે. કારણ કે આ બધા ઉપર જ કંપનીનો વિકાસ જે છે એ અસર કરે છે. જેમ કે અત્યારે ચાઇનાના બોયકોટ હાલી રહ્યો છે કે ચાઇનાની કોઈ પણ પ્રોડક્ટ વાપરવી નહીં. તો જો કોઈ પણ કંપની પ્રોડક્શન કરતી હોય, સમજી લો કે સ્ટેશનરી પ્રોડક્શન, બરાબર,
તો ચાઇનાની તેનામાં મહારથી હતી કે તમે આપણે ખ્યાલ છે કે નાની નાની પેન્સિલ્સ છે કે પાઉચ છે એ એકદમ સસ્તા દરે અને અટ્રેક્ટિવ જે છે તે ચાઇનાની કંપની બનાવી અને અહીંયા મોકલતી હતી. અત્યારે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર ચાલી રહ્યો છે, તો સેક્રેટરી જે છે એ આ કરંટ ઇસ્યુઝની માહિતી મેળવી અને પોતાના પ્રોડક્શનમાં થોડુંક ચેન્જીસ લાવી અને આ બજાર ઉપર અસર કરી લે છે, એટલે પોતાની કંપનીનું વેચાણ વધારી શકે છે. તો આવા કરંટ ઇસ્યુઝ જે છે તેનામાં કંપનીને કઈ રીતે ફાયદો થઈ શકે તેની જે છે માહિતી સેક્રેટરીએ મેળવી અને તે અનુસાર પોતાના કાર્યો અથવા તો જવાબદારીઓ પૂરી પાડવાની આવડત સેક્રેટરીમાં હોવી જોઈએ. કે પરિસ્થિતિ અનુસાર સંચાલક મંડળ સાથે સભા બોલાવે, તેમને માર્ગદર્શન આપે અને ભવિષ્યમાં આ પરિસ્થિતિના કારણે કંપનીને આવો ફાયદો થશે અથવા તો આવું અત્યારે નહીં કરવામાં આવે તો કંપનીને નુકસાન થશે એવી જાણકારી તે સંચાલક મંડળને આપી શકે છે. ટૂંકમાં ભવિષ્યમાં ઊભી થનારી આફતો સામે અથવા તો ભવિષ્યમાં અત્યારે જે કાર્ય કરવામાં આવશે એનો કંપનીને ભવિષ્યમાં લાભ થશે એવી જે છે બાબતોનું જ્ઞાન સેક્રેટરીને હોવું જરૂરી છે. 8મી લાયકાત છે અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. અંગ્રેજી જે છે તે આવડવું જરૂરી છે, કારણ કે મોટા ભાગના કાર્યો જે છે અંગ્રેજીમાં થતા હોય છે અને અલગ અલગ સેક્રેટરી જે છે અલગ અલગ પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, જેમ કે કાયદાઓની ઓફિસ હોય તો ત્યાં કાર્ય કરવાનું હોય, શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડર છે, સંચાલક મંડળ છે, તો આ બધા જ સાથે જે છે સેક્રેટરીએ પત્ર વ્યવહાર કરવાનો છે. તો તેનામાં અંગ્રેજી ભાષા જે છે તે જ મહત્ત્વની રહે છે. તો અને આ બધા જ કરારો દસ્તાવેજો છે એ અંગ્રેજી ભાષામાં જ તૈયાર કરવામાં આવે છે, માટે સેક્રેટરીની અંગ્રેજી ભાષા ઉપર જે પકડ છે તે તો હોવી જ જોઈએ. એ સિવાય જે છે કંપની દ્વારા અલગ અલગ સમય અથવા તો જે પણ નિયમ પ્રમાણે પરિપત્રો છે, નોટિસ છે, ડિવિડન્ડ વોરંટ છે, આ બધું પણ અંગ્રેજી ભાષામાં જ તૈયાર કરવામાં આવે છે, માટે આ ભાષા પર તેનું પ્રભુત્વ હોવું જોઈએ. સાથે સાથે જો કંપની પોતાનું વિસ્તરણ કરે એટલે કે કંપની પોતાનો કાર્યક્ષેત્ર વધારે અને વિદેશ વેપાર કરતી તો સેક્રેટરીએ વિદેશી ભાષાઓનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. જો આ બધી અંગ્રેજી સાથે અન્ય ભાષાઓનું પણ જ્ઞાન સેક્રેટરીને હશે તો તે પોતાની સાથે સાથે જે છે કંપનીનો પણ વિકાસ કરી શકશે. અગાઉ આપણે જોયું કે કંપનીમાં સેક્રેટરી જે છે એ મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવતો વ્યક્તિ છે, એટલે કે તે સંચાલક મંડળ અને જાહેર જનતાને જોડતી કડી છે. એટલે જાહેર જનતા સાથે જે છે તેણે પોતાનો સંપર્ક કેળવવો જરૂરી છે. એ સિવાય સેક્રેટરીએ ઘણા બધા પક્ષકારો સાથે કામ કરવાનું હોય છે, તો જેની પણ સાથે કામ કરવાનું હોય એની સાથે સંપર્ક હોવો જરૂરી છે, તો જ કાર્ય જે છે અસરકારક રીતે થઈ શકે. અને જે તે વિભાગના કર્મચારીઓ સાથે કે પક્ષકારો સાથે જો સેક્રેટરીનો સંપર્ક હશે તો તેનામાં એ વિશ્વાસ કેળવી શકશે અને કામગીરી જે છે વધારે સારી રીતે પાર પાડી શકશે. જેમ કે કંપનીના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, શેર હોલ્ડરો છે, આ બધાને જો સેક્રેટરી પૂરતો સમય આપે, તેમની સમસ્યાઓ સાંભળે, તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે તો જે છે તે પોતાનો કર્મચારીઓને, શેર હોલ્ડરોને કંપની તરફથી સંતોષ થશે. તો આવી રીતે સેક્રેટરીમાં એક સારો જનસંપર્ક વિકસાવવાની આવડત હોવી જોઈએ, તો કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. 10મી અને છેલ્લી લાયકાત છે કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આપણને ખ્યાલ જ છે કે આજના ટેકનોલોજીવાળા યુગમાં માત્ર સેક્રેટરી જ નહીં, હરેક વ્યક્તિને જે છે કમ્પ્યુટરનું જ્ઞાન તો હોવું જ જોઈએ. કમ્પ્યુટરની સાથે સાથે હવે તો અન્ય કેટલા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે જે આવી ગયા છે કે જેથી કરીને કાર્યમાં સરળતા લાવી શકાય છે. માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટર અને આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. હવે શા માટે જરૂરી છે? તો રોજબરોજનો વહીવટ છે, સાથે સાથે આટલા બધા કર્મચારીઓ સાથે કાર્ય કરવાનું હોય તો આવા અલગ અલગ કર્મચારીઓ તેમજ શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, જાહેર જનતા જે છે તે આ બધા જ કર્મચારીઓ અથવા તો વ્યક્તિઓ સાથે જે છે તેને કંપનીના દસ્તાવેજો કે કરારો, બીજી બધી માહિતીની આપ-લે કરવાની હોય છે. તો આ બધાનો જ સંગ્રહ કમ્પ્યુટરમાં થઈ શકે છે અને એના દ્વારા જેને જરૂરી હોય એવી માહિતી કમ્પ્યુટરમાંથી મેળવી અને તેમને પહોંચતી કરી શકાય છે, જેના કારણે સમય અને સાધન અને બીજું કે માનવ શ્રમ એટલે કે મેન પાવરનો પણ બચાવ થાય છે.
એ સિવાય પેપર વર્ક જે છે એ કરવામાં આવે તો કાગળિયાઓ ડેમેજ થાય, આગ લાગી જાય, વરસાદ પડે તો કાગળિયા કે પેપર જે છે એ નુકસાન પામે છે. પણ જો કમ્પ્યુટરમાં સેવ કરેલી હોય માહિતી અને જો વાયરસથી પ્રોટેક્ટેડનું જે પણ આવતું હોય પ્રોગ્રામ તે તેનામાં ફિટ કરી દેવામાં આવે તો એ માહિતી વર્ષોના વર્ષો સુધી સાચવી શકાય છે અને જ્યારે જોઈએ ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. માટે ઓફિસના સંચાલનમાં જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ યુઝ કરવામાં આવતા હોય તેનું જ્ઞાન સેક્રેટરીને હોવું જરૂરી છે. તો તે સમગ્ર કંપનીનું મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરી શકે છે. સાથે સાથે કર્મચારીઓ જો કોઈ પણ ગેરશિસ્ત કર્યો હોય તો તેના ઉપર પણ અંકુશ રાખી શકે છે. આજના વિડીયોમાં આપણે સેક્રેટરીની લાયકાતો વિશે માહિતી મેળવી કે એક સેક્રેટરી તરીકે ફરજ બજાવવા માટે માત્ર શૈક્ષણિક જ્ઞાન જ જરૂરી નથી, પરંતુ તેની સાથે સાથે હિસાબી વ્યવસ્થા છે, ભાષા છે, કાયદાઓ છે, સભા સંચાલન છે, કમ્પ્યુટર છે, આ બધી જ બાબતોનું જે છે જ્ઞાન સેક્રેટરીને હોવું જોઈએ. આપણે આ પ્રકરણની શરૂઆતમાં જ જોયું કે કંપની જે પણ વર્તમાન સમયમાં નિર્ણયો લે છે તેની અસર કંપનીના ભવિષ્ય પર પડે છે અથવા તો તેના આધારે જ કંપનીનું ભવિષ્ય ઘડાતું હોય છે. સંચાલક મંડળ જે છે અમુક નિર્ણયો લેવાની સત્તા સેક્રેટરીને આપી દે છે. હવે એ સેક્રેટરી કેવા નિર્ણયો લે છે તેના પર કંપનીના ભવિષ્યનો આધાર છે. માટે જો કંપનીને ખૂબ આગળ લઈ જવી તો સેક્રેટરીના નિર્ણયો જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને કંપનીનો સેક્રેટરી જે છે એ નિર્ણયો યોગ્ય રીતે તો જ લઈ શકે જો એનામાં આ બધી જ આવડતો હોય તો કંપની જે છે તેનું ભવિષ્ય આગળ વધી શકે છે. તો આવી રીતે જે છે આજના વિડીયોમાં આપણે સેક્રેટરીની જે છે લાયકાતો વિશે માહિતી મેળવી. હવે આના પછીના વિડીયોમાં આપણે સેક્રેટરીની નિમણૂક કઈ રીતે થઈ શકે કંપનીમાં તેના વિશે